થોડોક શરીર પણ ગંધાય છે આવું બધું સાયકલ માં આવતા હે કાંટા આવતા પછી સાહેબભાઈ કહેતા હે કે ભાઈ ખબર નહીં તને સાયકલ માં બહુ કંટાળો આવે છે આજે 41 ડિગ્રી તાપમાન બતાવે છે વિચાર કરો આમાં 41 ડિગ્રી થાક લાગી ગયો મહાદેવ મારા કલેજા કેમ છો મજમાં? હા મિત્રો ઓફકોર્સ તમે મોજમાં હશો, અમે પણ મોજમાં, તમે પણ મોજમાં. જો અહીંયા છે મંદિર, અહીંયા રોકાણ હતા સવારે. જો સાયકલ ત્રણેય ભાઈઓની પેકિંગ થઈ ગઈ છે. હવે જઈએ આગળ નીકળી અને જો સવારમાં અને મિત્રો સવારમાં પ્રોબ્લેમ થઈ ગયા છે. ભાઈને સાયકલમાં પડી ગયું છે પંચર. હા એમ તો હવા પૂરી છે, હવે તો ગયા છે 4 કિલોમીટર આગળ છે. હવે હાલો ના જાય કે ચા પાણી પીએ, કેમ કે છૂટતી હોય ને ચા પાણી વગર હાલે જ નહીં, ચા વગર તો હાલે જ નહીં. એટલે માટે હાલો મિત્રો જઈએ આગળ. અને જો ભાઈ આપણે વિડીયો શૂટ કરે છે, હાલો ભાઈ જવું ને, હાલો નીકળી. મહાદેવ ફાઇનલી મારા કલેજા ગયો ભાઈ તેને સાયકલ ને પડી થઈ ગયા છે, સરખું કરે છે પંચર. જો અહીંયા કંઈક આવો કંઈક છાંયડો છે, આરામ બેઠા છીએ અને ચા પીવી છે. પંચર સરખું થઈ જાય ને આનું, હવે આગળ જઈને ચા પીએ. ઓકે, કેમ કે ચા વગર તો હવે હાલે જ નહીં, એટલે ચા પી આગળ જઈએ. જો મિત્રો આવી ગયા છે અહીંયા, જો નાની હોટલ જેવું છે, દુકાન જેવું, જો ચા પીવા આવ્યા છે. ભૂખે લાગી છે, વેજ આવ્યા છે ઠેપલા લઈને, જે ઘરેથી મમ્મી બનાવ્યા હતા ને એ છે. કઈ ને હાલો ખાઈ લઈએ, હવે નીકળે આગળ. ઓકે, અમારા કલેજા જો 9:30 થઈ ગયા છે. અહીંયા કંઈક હોટલ જેવું એવું છાંયડો હતો એટલે બેઠા છીએ, કેમ કે સામે ફોન આવે છે, તડકો છે, એટલે હડકી કે સાયકલ હાલતી નથી. ઘડે બર કરવું પડે છે અને આ ઘર ઉકાતું જાય છે. એટલે મને મસ્ત છાંયડો છે, અહીંયા ઘડીક આરામ કરીને પછી આગળ નીકળે. ઓકે તો મિત્રો અત્યારે એટલો ના પૂછો વાત, ઉપરથી આવે છે તડકો, સામે છે પવન, સાયકલ ચાલતી વજન લાગે છે બહુ, અને આ ઘરો પણ સુકાઈ જાય છે ઘડે. આ બધું મોઢું આખું સુકાઈ છે, કારણ કે પાણી છે એ ગરમ પાણી છે. ગરમ પાણી પી પેટમાં દુખવા મળે, પછી ઠંડુ પાણી ગોતવા માટે દુકાન જોવી પડે. ઓકે તો આમ ત્યાં દુકાન છે એવું લાગે એટલે ઉભા રહી ઠંડા પાણી બોટલ લઈ, અને પવન એટલો છે ને થોડી સાયકલ હાલતી, હવાનો પવન છે. હવાના ઘડીક હાલી, ઘડીક સાયકલ હકારે, ઘડીક હકારી, ઘડીક ચાલે, એવું કંઈ કરે છે. ઓકે અમારા કલેજા અત્યારે ઓલમોસ્ટ 12 વાગવા આવ્યા છે. મેં સવારની ખાલી 4 થી 5 આઈ થિંક 4 થી 5 કિલોમીટર ખાલી સાયકલ હકારી. બાકી જો હાલતા અહીંયા લગી આવ્યા છે. અહીંયા છે મિત્રો પેટ્રોલ પંપ. એમ તો વચમાં પાણી લીધું હતું, પણ જો હાવ ગરમ થઈ ગયું પાણી. અહીંયા ઘડીક તડકો છે, છાંયડો નથી. હવે આરામ કરીએ, પેટ્રોલ પંપ છે ત્યાં જઈને પાછું પાણી ભરી જઈએ કર. હવે આગળ પણ જો આમાં હાલતો જવા, જો નીચે રસ્તો છે ને તે મિત્રો સાયકલ હાલતી નથી, કેમ કે એટલો પવન છે, ઉપરથી આવે છે તડકો. ના પૂછો વાત, એવી રીતે તકલીફ પડે છે, પણ કહેવાય ને મહાદેવનો સાથ હોય એટલે તકલીફ તો પડે રાખે, પણ આમાં કંઈ મૂંઝાવાનું હોય. હાલો નીકળે આગળ. ઓકે મહાદેવ. અત્યારે મારા કલેજા જો બપોરને 1 વાગે આવ્યો છે. અમને જોઈએ તો ઓનલાઈન ડિગ્રી કેટલું તાપમાન છે. 41 ડિગ્રી તાપમાન બતાવે છે. વિચાર કરો આમાં 41 ડિગ્રી સાયકલ ચલાવવું એ કેવી મુશ્કેલી પડતી, ખાલી વિચાર કરો. મુશ્કેલી નહીં, પણ હાલો થોડોક થાક લાગે, પણ કહેવાય ને મહાદેવ હારે હોય. જો પેટ્રોલ છે, ઠંડુ પાણી પી આરામ કરી. ઓકે થાક લાગી ગયો ના હાલો આવું હવાનું થાય ઘડે આમ હા લે છે ઘડે हमारे भाई को कांटा फूटता है सालों में. घड़ी रोहित भाई साइकिल में पंचर पड़ता है. साहिल भाई ने अरे कांटा ले जाता है, પછી બોલते हैं क्या पंचर के पड़ेगा. हां जो એટલે હું આવ્યો આવું બધું સાયકલ માં આવતા है, कांटा होता है, પછી साहिल भाई कहता है कि पंचर पड़ गया. પછી સાહિલ ભાઈ કહેતા है पंचर पड़ गया. આવું ક્યાંથી આવતો. હાલો ભાઈ મિત્રો આગળ પેટ્રોલ છે ને આગળ ઠંડુ પાણી પી. ઓકે તો હે મારા કલેજા જો આ બપોરનું કંઈક નાસ્તો છે, આ વેફર છે અને જો આ બિસ્કિટ છે. અત્યારે આ ખાઈ લઈએ. ભાઈ ગયા છે બાથરૂમ, હમણાં આવે એટલે જો અમારી બેની ટીમ છે, ભાઈ પાસે તેની ટીમ થઈ જાય, 3 જણા ખાઈ લઈએ. તડકો છે આ ટાઈપ, જો આવો કંઈક તડકો છે જે તમે ખાલી વિડીયો જોઈને તમને લાગી ગયો છે કેવો તડકો છે. 41 ડિગ્રી છે મારે ઓનલાઈન 41 ડિગ્રી બતાવે છે. એટલે આગળ જવાની બહુ હિંમત નથી, એટલે આરામ કરી લઈએ ઘડીક આરામથી, પછી એવું લાગે હવે તડકો ઓછો છે પછી નીકળશું આગળ. ઓકે ત્યાં લગી આરામ કરી સાઈડે, એ બાને શું કંઈક મજા આવે. બાકી તડકામાં સાયકલ લાગી ખાલી માંદા પડી એ નથી કરવાનું, એટલે આરામ કરીને પછી આગળ નીકળી. તો મારા કલેજા જો પેટ્રોલ પંપથી નીકળી ગયા, આરામ કરી લીધો છે. વાગી ગયા છે 2:30 જેવું થઈ ગયું છે, એટલે નીકળે આગળ ના 2:30 ને 3 વાગી ગયા છે. એટલે આગળ તેનું તાપમાન છે 41. અને જો ચામડીને બચવા માટે બ્લેક નથી જાય એટલા માટે જો પહેર્યું છે. અને અમે અત્યારે પવન માંડ ઓછો થયો છે, એટલે જેમ મને અમે હાથી લઈ, કેમ કે ખબર ખાય ન થાય, તમે ખબર હાવ એટલે હાવ ઓછી આવી ગઈ.
હાલતા હાલતા યાત્રા કરી એટલે માટે હાવ ઓછી આવેલી છે, એટલા માટે પવન નથી. ફટાફટ સાયકલ હાકેલી, જેટલી હકારે એટલે હાકેલી. કેમ કે હમણાં અમે હિસાબ માર્યો હતો કિલોમીટરનો, કેમ કે દિલ્હીમાં 70 ખેવાન છે દિલ્હી. કેમ કે હજી જમ્મુ કાશ્મીર પહોંચશો એટલે ઘણી તકલીફ પડે છે સાયકલ હકારવામાં. એટલા માટે જો આવો કંઈક રસ્તા જો દેખાય ઉપર જાય, ઘડીક ઉપર ઘડીક નીચે, ઘડીક ઉપર ઘડીક નીચે, ઘડીક ઉપર ઘડીક નીચે, આવા રસ્તા આવ્યા રાખે. આમાં મૂંઝાવાનું હોય, પાણી પીને મહાદેવનું નામ લઈને આગળ વધવાનું હોય. મહાદેવ ચાલો મારા ઘરે જાવ જાય આપણે આગળ. અહીંયા જો મિત્રો ઠંડુ કાંઈક પીવા આવ્યો હતો, પાણી પીવા, આરામ કરવા. કેમ કે ગરમી છે એટલી વાત ના પૂછો, એટલે ગરમી છે. હવે હાલો આગળ નીકળી, ઘણો આરામ કરી લીધો છે અમે. હવાના આરામ જ કરી છે, કેમ કે પવન એટલો હતો ને કે ના પૂછો વાત. એટલે જો હવે આગળ નીકળી ધીમે ધીમે. ઓકે તો અમારા કલેજા 5:30 થઈ ગયા છે. પૂછવા ચાલુ કર્યું છે, ચામુંડા હોટલ છે. હવે ત્યાં રોહિતભાઈ ભાઈ કોઈ પૂછવા ગયા છે, હવે જોઈએ શું કહે છે. જો કદાચ ત્યાં ના પડે તો જો મિત્રો કે અમે અહીંયા છે ને અહીંયા હોટલ છે, ત્યાં છે ના પાડશે ને તો આગળ એક પેટ્રોલ પંપ છે. ભાઈ જો છેલ્લે ના પડે પેટ્રોલ પંપ તો એના 16 કિલોમીટર આગળ છે. અને આજે ખબર નહીં ત્રણેય ભાઈઓને કંટાળો આવે છે, ખબર નહીં ત્રણેય ભાઈ કલાકમાં બહુ કંટાળો આવે છે આજે. મિત્રો વાત નથી, પણ આમ સામે પવન આવતો હતો ને સવારે, એમાં હાવ થાકી ગયા છે. કેમ કે પવનમાં બહુ સાયકલ ખેંચી અમે, એમાં હાવ થાકી ગયા છે. એટલા માટે જો અહીંયા પૂછી ત્યાં એની આગળ ના પાડશે છેલ્લે પેટ્રોલ પંપ છે, 4 કિલોમીટર છે, તો પછી રાતે આપવી પડશે. એટલા માટે જો જે થાય ફાઇનલી મારા કલેજમાં ચામુંડા હોટલ છે મિત્રો. હા પાડી દીધી છે મસ્ત. હવે નાઈ લેવા નાવાની તૈયારી કરે છે. જો મિત્રો આ ટાઈપ એક નાવાનું છે. રોહિત પેલા નાય છે, પછી નાય છે. આવી કઈક જગ્યા છે. હવે નાઈ લઈ, નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય. કેમ ગરમી એટલી છે ને પૂછો વાટ પરસેવો થઈ ગયો છે, થોડુંક શરીર પણ ગંધાય છે. તમારે કઈ કેવું આ ગરમી વિશે? બસ કાઈ નહીં મિત્રો, આજ રાતનો સહારો છે ને બહુ સરસ મજાનો મળી ગયો છે. ચામુંડા હોટલ છે, ચામુંડા હોટલ. અને આવો મિત્રો, નામ જોઈને જ આવ્યા, નામ જોઈને આવ્યા હતા. ચામુંડા છે ને એટલે કે ના નહીં પાડે ને આપણે ભાઈને કીધું ચાલો પૂછ્યા કે વાંધો તો નહીં આવે. કાંઈ વાંધો નતો એવો, ભાઈ પણ સારા છે, કુતુબ નામ છે. ભાઈ કીધું વાંધો નહીં, તમે તારે રોકાઈ જાઓ. તમે રોકાઈ ગયો. હા રોકાઈ ગયા. અત્યારે મિત્રો જો જમવાનું છે, સેવ ટમેટાનું શાક છે, રોટલી છે, કાંદા છે, છાશ છે. હાલો આ ખાઈને પછી કરી બ્લોગનો એન્ડ. ઓકે તો મારા કલેજા જો તમારા ત્રણેય ભાઈની પથારી થઈ ગઈ મિત્રો, થઈ ગઈ છે રેડી. હાલો અહીંયા હોઈ જાય. કાલ સવારે વહેલું ઉઠવાનું છે, 6 વાગે આવવાનું છે. જોઈ છે ગબુ થોડાક તો તમે ઊભા થઈ ગયા. ઓકે તો આઈ હોપ મારા કલેજા તમને આ બ્લોગ સારો લાગ્યો, સારો લાગે શું હોય છે ને લાઈક છે ને સબસ્ક્રાઈબ ચેનલને, અને આવું 2 લાખ ચેનલ જેથી આપણે નવા બ્લોગ તમને જોવા મળશે. ઓકે અને હા કમેન્ટમાં હર હર મહાદેવ ભૂલતા નહીં. હર હર મહાદેવ.